એક સુંદર પુસ્તકો વાંચી રહ્યો, વાય આઈ લોસ્ટ, હું કેમ ખોવાઈ ગયો. ખોવાઈ ન જવું જોઈએ એવું દુનિયા આપણને શિખામણ આપે. અરે જે છે, જ્યાં છો, જેની સાથે છો એની નજીક રહો, એની સાથે જ રહો, એનાથી દૂર ના જાઓ, એનાથી ખોવાઈ ના જાઓ, એને વળગેલા રહો, એની સાથે જ રહો. આવું હોવું જોઈએ. સમગ્ર સમાજ આમ જ જીવ્યો અને આમ જ જીવે છે. तुम पास आए, तुम मुस्कुराए, सब ख्याली पुलाव है. આપણને કહેવામાં આવે છે કે અગર तुम न होते, we people are cheating every moment. મરી જઈશું તારા વગર, નહીં જીવી શકું. તને ખબર નથી મારું શું થાય છે તું નથી હોતો ત્યારે? નહીં, મારા શ્વાસ બંધ થઈ જાય છે, મારા વિચાર બંધ થઈ જાય છે, મારું ખાવા પીવાનું બધું છૂટી જાય છે. झूठ, बकवास है ये सब. We didn't check. આપણે તપાસ્યું નથી. We are blind. We are deaf and dumb. We are cheated often and often by certain situation. આપણે કાયમ આ સ્થિતિથી છેતરાયા છે. બેવકૂફ મત બનો. कौन मरता है तुम्हारे मरने के बाद? कोई नहीं मरता. ये सब कहानियां है. कौन मरता है? जरा गिन कर दिखाओ. आपके मरने के साथ, आपके साथ कौन मरेगा? कोई नहीं. ये झूठ है, ये बकवास है. People are cheating each other. Why exactly? We don't know, we don't care. આપણે એની ચિંતા પણ નથી કરી કે આ કહે છે એ સાચું છે, નથી થયું. અબજો માણસો આ પૃથ્વી પર મૃત્યુ પામ્યા. કોઈ કોઈની પાછળ મર્યું નથી. અરે બધા જીવ્યા છે અને આપણા વગર. હું તો કહું છું કોઈ મરતું નથી. નહીં, હું તો માનું છું કોઈ તમારા માટે પણ જીવતું નથી. દરેક પોતાના માટે જીવે છે, તમારા માટે નથી જીવતા. એ એના માટે જીવે છે. તો નથી એ તમારા માટે જીવતું, નથી એ તમારા માટે મરતું. એટલે મને એક એવો વિચાર આવ્યો કે હું થોડોક વખત ખોવાઈ જઉં, અને હું ખોવાઈ ગયો હતો. I lost myself for at least 20 years. અને મારા મગજમાં એક ખ્યાલ હતો કે મારા વગર મારા માણસો જીવી કેવી રીતે શકે? અરે જીવ્યા મારા વગર. નહીં, તમે ખોવાઈ જાઓ, તમે કોશિશ તો કરો 2 મહિના 4 મહિના, તમે બધું છોડીને ક્યાંક જતા રહો ને, કોઈને કશું કહો જ નહીં. આઈ પ્રોમિસ તમને કોઈ શોધવા નહીં આવે. હા, એ સમાજની નજરે કંઈક નાનું મોટું કરવું પડે તો કરશે, પણ દે વિલ સ્ટાર્ટ ધેર લાઈફ. એમની જિંદગી જીવવાની શરૂ કરી દેશે. ગયા, અમે પ્રયત્ન કર્યો. તમે એકવાર ખોવાઈને જુઓ. કોઈને આ દુનિયામાં પડી નથી તમને શોધવાની. એ જ દુનિયા એ જ રીતે જીવ્યા કરશે. અને
અને ત્યારે તમને આ વાતનો વિશ્વાસ આવી જશે કે કોઈના માટે જીવતું નથી, કોઈના માટે મરતું નથી. અને ચોક્કસ એ વાત છે કે તમારા ખોવાઈ જવાથી કોઈ ફેર પડતો નથી. એટલે આ સત્ય છે અને મેં મારા જીવનમાં તપાસેલું છે કે તમે ખોવાઈ જાઓ છો તો દુનિયા ભૂલી જાય છે. અને આ એકદમ નગ્ન સત્ય છે. કોઈ સ્વીકારશે નહીં, એ પ્રમાણે જીવશે. તમને કોઈ શોધવા નહીં આવે. તમારી કોઈ જરૂર છે, તમારા વગર લોકોને નહીં ચાલે એવું તમે વિચારો છો, લોકો નથી વિચારતા. આ પૃથ્વી ઉપર રામ, કૃષ્ણ, ક્રાઇસ્ટ, મોહમ્મદ, બુદ્ધ, મહાવીર, ગાંધી જતા રહ્યા તો એ દુનિયા ચાલી કે ના ચાલી? તો મારી કક્ષા એ તો છે જ નહીં કે મારા વગર દુનિયા સમાપ્ત થઈ જશે, મને શોધવા નીકળશે. આ કોઈ શક્યતા નથી. અને આ વાત કોઈ સ્વીકારશે નહીં. કદાચ તમે લોકો પણ